હલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટિવ 2 સેમેસ્ટર 3 ઇલેક્ટિવ 2 મૃચ્છકટિકના વિદ્યાર્થીઓ, આપણે આજે વચ્ચે એક વીકનો બ્રેક પડ્યો, હવે જોઈએ છીએ. આગળ આપણે વસંત સેના અનુસરણ પ્રસંગ, વસંત સેનાનું અનુસરણ એવી શોર્ટ નોટ આપણે પરીક્ષામાં પૂછાવાની છે અને 2 લેક્ચર આપણે એની પાછળ લગભગ ખર્ચ્યા છે. હવે અલંકાર ન્યાસ પ્રસંગ એટલે શું, અથવા તો એ કયા ચેપ્ટરનો છે? તમને આની આગળ પણ મેં કહ્યું છે મિત્રો કે અહીંયા તમારે સંસ્કૃતના શ્લોકો નથી આવવાના, માત્ર પ્રશ્નો આવશે, એના જવાબ આવશે, શોર્ટ નોટ આવશે અને MCQ આવશે. એક વાક્યમાં ઉત્તર આપો, 2 વાક્યમાં ઉત્તર આપો અને ખાલી જગ્યા પૂરો અથવા જોડકા જોડો, આ બધું જ MCQમાં આવે. હવે અહીંયા પહેલા અંકમાં 1 થી 5 અંક આપણા સિલેબસમાં છે. પહેલા અંકનો આ છેલ્લો પ્રસંગ છે, પહેલા અંકનો છેલ્લો પ્રસંગ, અને પછી તરત જ બીજો અંક ચાલુ થશે. તો પહેલો અંક અહીંયા કવિ એટલી સરસ રીતે પૂરો કરે છે, નાટ્યકાર શુદ્રક બહુ સરસ રીતે પૂરો કરે છે, અને એમાં અલંકાર ન્યાસ પ્રસંગ એવી શોર્ટ નોટ હું પણ પૂછું છું અને તમારે અસાઇનમેન્ટમાં પણ લખવાની છે, એટલે કંઠસ્થ થઈ જાય. તો અલંકાર ન્યાસ પ્રસંગ, પહેલાં તો આપણે એનું જે શોર્ટ નોટ છે એના શબ્દો સમજી લઈએ. ન્યાસ એટલે શું? તો કે છે થાપણ તરીકે, કોઈ વસ્તુને જ્યારે આપણે થાપણ તરીકે મૂકીએ એટલે ન્યાસ. પણ અહીંયા તો અલંકારોને ન્યાસ તરીકે મૂક્યા છે. આ અલંકાર ન્યાસ પ્રસંગ ઉપરથી એક એ સ્વપ્નવસ્તવ દત્તમ નાટકમાં પણ વાસવ દત્તા ન્યાસ પ્રસંગ આવે છે. કોઈ વ્યક્તિને પણ ન્યાસ તરીકે મૂકી શકાય એવું આપણને ભાસે સ્વપ્નવસ્તવ દત્તમમાં શીખવાડ્યું અથવા તો સમજાવ્યું. એ પોતે યોગંધરાયણ નામનો એક કવિ, એક મંત્રી જે છે, યોગંધરાયણ નામનો મંત્રી, એ અહીંયા વાસવ દત્તાને ન્યાસ તરીકે મૂકવા માટે આવે છે. અહીંયા એ જ ન્યાસ શબ્દ છે. ત્યાં વ્યક્તિને ન્યાસ તરીકે મુકાય છે, અહીંયા અલંકારોને ન્યાસ તરીકે મુકાય છે. ન્યાસ એટલે આપણી સાદી ભાષામાં અથવા તો એનું શબ્દશઃ અનુવાદ કરીએ તો થાપણ તરીકે. કોઈને ત્યાં કંઈ ગીરવે મૂકવું એટલે કે એની બદલામાં પૈસા નથી લેવાના, માત્ર થાપણ સાચવવા માટે મૂકવાની છે. તો એને અહીંયા કહી શકાય ન્યાસ. ન્યાસ એ બહુ સરસ સંસ્કૃતનો અને બહુ સરળ શબ્દ, બહુ સૂચક બી છે. તો અહીંયા આગળની શોર્ટ નોટમાં આપણે જોયું કે પેલા 3 જણા એની પાછળ પડ્યા છે, શકાર, વીટ, બધા ગંદા રાજકારણીઓ. આજે પણ કોઈ બધા રાજકારણી એવા જ છે. તો એવા ગંદા રાજકારણી, એ સાહિત્ય જુઓ કેટલું જૂનું લખાયું છે, અને એ વખતે પણ રાજકારણીની કોઈ પરિભાષા સ્પષ્ટ નથી અને સારી પણ નથી. આ વસંત સેનાની પાછળ પડ્યા છે, અને આ વસંત સેના એ બિચારી દોડતી દોડતી કોઈ બચાવ માટે જાય છે, અને અણધાર્યા સંજોગોમાં એકદમ જ ચારુદત્તના ઘેર એ આછું અજવાળું, આછી લાઈટ જે છે, અને એવા સમયે એ ત્યાં પહોંચી જાય છે. કોઈ નિમિત્ત વળી એને એના ઘરેણાં, ગણિકા છે એટલે ઢગલાબંધ ઘરેણાં પહેરીને જ ફરતી હોય, એટલે કે છે કે એના ઘરેણાં થાપણ તરીકે ચારુદત્તને ઘેર મૂકવા માટે એ ચારુદત્તની સામે પ્રસ્તાવ મૂકે છે. ચારુદત્ત કહે છે કે હું તો સાવ જ ગરીબ છું, એમ કે હું કેવી રીતે તારા ઘરેણાં સાચવી શકું, અને આ થાપણને સાચવવી, એમાંય વળી તારા ઘરેણાં સાચવવા, એ તો બહુ મોટી જવાબદારી છે. અને ચારુદત્ત આનાકાની કરે છે, ના પાડે છે કે ના, મારે કંઈ આ ઘરેણાં સાચવવા નથી, અને પોતાની ગરીબાઈ, પોતાની દીન અવસ્થાનું એ વર્ણન કરે છે, ના પાડે છે એમ કરીને. ખૂબ આનાકાની કરવા છતાં વસંત સેના માનતી નથી, એટલે એને વસંત સેના કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી,
કદાચ આ ઘરેણાં ખોવાઈ પણ જાય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, સામાન્ય વ્યક્તિ હોય ને તો એની ગરીબાઈને જોઈને તરત જ ના પાડી દે કે ના ભાઈ, આ ગરીબના ઘેરે તો આટલા બધા દાગીના કે આટલા બધા ઘરેણાં થાપણ તરીકે મૂકી શકાય નહીં. કારણ કે ક્યાંક એનો વિચાર બદલાણો કે એનું મન બદલાણું તો આ ઘરેણાની કોઈ સેફટી નથી. પણ વસંતસેના બહુ બ્રોડ માઇન્ડેડ હતી. એટલે કહે છે કે ના, એટલે બહુ સરસ શબ્દમાં સંસ્કૃતમાં જવાબ આપે છે. પુરુષેષુ ન્યાસાહ નિક્ષિપ્યંતે પુનઃ ગેહેશુ. અને ચારુદત્તના ગુણાનુરસિક અંતઃકરણને આ સ્પર્શી જાય છે. અને રાખો કે હું કોઈક વાર તમારા ઘરે બાને આવી શકીશ. આ ઘરેણાં તમે અહીં સાચવો તો ક્યારેક હું તમારે ત્યાં આવી શકીશ. અને આ એક જ વાક્ય એ એના અંતઃકરણ ગુણનો અનુરાગી છે. આ બાજુ વસંતસેના પણ ગુણાનુરાગી છે અને પેલો પણ ગુણોનો રસિક છે. ચારુદત્ત ભલે ગરીબ છે પણ ગુણોનો રસિક છે. એવો ચારુદત્તના અંતઃકરણને એનું એક વાક્ય સ્પર્શી જાય છે. અને નિરૂપાયે કોઈ પ્રકારના ઉપાય વગર એનો સ્વીકાર કરે છે. અને હું ટૂંક સમયમાં એને પાછા વાળવાની ઈચ્છા વ્યક્ત કરે છે કે તમે અત્યારે મૂકી જાઓ તત્કાલ, પણ કોઈ જ્યારે તમારું બધું સમૂહસૂત્રું કામ પતી જાય પછી બહુ ઓછા સમયમાં તમે એને પાછા લઈ જજો. આને લાંબો ટાઈમ મારે સાચવવા નથી. એટલે કે ટૂંક સમયમાં પાછા લઈ જવાની શરતે અહીંયા ચારુદત્ત એને સાચવવા, એને રાખવાની અનુમતિ આપે છે. પેલો વિદૂષક, મેં તમને કહ્યું હતું કે દરેક નાટકમાં એક, તમે જેમ પેલો વિલન તો ન કહી શકાય એને, કારણ કે બહુ હાસ્ય ઉપજાવતો હોય છે. એટલે વિદૂષક નામનું એક પાત્ર એ દરેક નાટકમાં હોય જ. સંસ્કૃત નાટકના વિદૂષકો ઉપર તો આખું એક પેપર તૈયાર થઈ જાય. એ જો વિદૂષક વિશેની વાત કરીએ તો એ સ્વપ્નવસુદત્તમ નાટકમાં પણ એવું જ કહેતો હોય છે કે ભાઈ ઓહો, મને તો રાજાની સાથે રાજાનો પીએ જેવો કહી શકાય. રાજાની એક એક ક્ષણનું ધ્યાન રાખે કે એ પેલા કુંવરીબા ક્યારે આવે છે, ક્યારે મળવાનું, કોણ ક્યાં ગયું, એ બધી જ એને એનું ધ્યાન રાખવાનું એ એની જવાબદારી હોય છે. અને વિદૂષક એમાં પાછો નથી પડતો. જુઓ, અહીંયા આ ચારુદત્તના કેસમાં પણ એવું જ છે કે વિદૂષક કંઈક બબડાટ કરે છે અને કંઈક સસ્તી વચન ઉચ્ચારે છે અને ટૂંક સમયમાં દાગીનાને અહીંયા વિદૂષક તો ઊંધું સમજ્યો છે કે અમને દાન તરીકે મળી ગયા. આજે ઘરેણાં વસંતસેના અહીંયા ન્યાસ તરીકે મૂકવાની વાત કરે છે, એને અડધું પડધું સાંભળ્યું હશે. એટલે વિદૂષક કહે છે કે ચલો, સરસ, મજા પડી ગઈ આપણને. હવે આ દરિદ્રતા આ ઘરેણાથી દૂર થઈ જશે. એ દાગીનાને દાન સમજતો વિદૂષક સસ્તી વચન ઉતારે છે કે સારું થશે વસંતસેના તમારું. પણ ચારુદત્ત તરત જ એની ભૂલ સુધારે છે. જુઓ, બાકી તો બીજું કોઈ હોય તો ભલે કે એમ કરીને વસંતસેના કંઈ બોલે છે કે સારું રાખજો, ત્યારે ચારુદત્ત તરત જ વિદૂષકની ભૂલ સુધારે છે કે સ્વસ્તી વચન ઉતારવાની જરૂર નથી. આપણે આ ઘરેણાં એને પાછા આપવાના છે. એ ઘરેણાં આપણે ત્યાં માત્ર ને માત્ર ન્યાસ તરીકે મૂક્યા છે. અને વળી પાછો વિદૂષક એની આદત પ્રમાણે કહે છે કે કોઈ ચોર ચોરી જશે તો શું કરીશું આપણે? તો વસંતસેનાને શું જવાબ આપીશું? કારણ કે જો ઘરેણાં ઘરમાં હોય તો વિદૂષકની જવાબદારી પણ વધી જાય. ચારુદત્ત એને ક્યાંય જવા ના દે કે ના, તારે સાચવવાનું છે, હું જાઉં છું. એટલે કહે છે કે આપણે તો ઘરમાં ઠેકાણા નથી અને કોઈ ચોર આવીને ચોરી જશે તો. અને એ વાક્યના અનુસંધાનમાં બોલાવેલું ચારુદત્તનું ટૂંક સમયમાં લઈ જશે એટલું જ કહે છે કે ટૂંક સમયમાં જ એટલું જ વાક્ય બોલે છે. અને આ આટલું જ વાક્ય એને પતાકા સ્થાનક એવું નામ આપવામાં આવે છે કે વસંતસેના એ ટૂંક સમયમાં લઈ જવાની છે. એટલે તું એવી ચોર ચોરી જશે એવી ખોટી ખોટી વાતો ના કરીશ. અને અહીંયા ચારુદત્ત દાગીનાનો દાબડો એ કોને આપે છે? વિદૂષકને સાચવવા આપે છે. જુઓ, જેને કહે છે ને કે ચોર ચોરી જશે, આપણા ઘરમાં તો આપણું દરિદ્ર ઘર આપણે ક્યાં મૂકીશું, ચારુદત્ત એના જ હાથમાં આપે છે કે ભાઈ તું સાચવ. અને
એ ત્યાં સુધી તો સવાર પડી ગઈ છે. પહેલાં લોકો તો વસંત સેનાની પાછળ જે શકાર, વીટ, એ બધા ચેટ, વીટ અને શકાર, આ ત્રણેય જણા જે પડ્યા હતા એ ત્રણેય જણા બહુ આગળ નીકળી જાય છે વસંત સેનાને શોધતા શોધતા. એ દરમિયાન વસંત સેના અહીંયા છુપાયેલી રહી છે અને સવારનું હજી તો ચાંદનીનો પ્રકાશ છે, આછી ચાંદનીના પ્રકાશમાં ચારુદત્ત અહીંયા એને મૂકવા જવાની વાત કરે છે. ચાંદનીના આછા પ્રકાશમાં ચારુદત્ત વસંત સેનાને એના ઘેર મૂકવા જાય છે. ઉગતા ચંદ્રના મનોહર વર્ણનથી, જો અહીંયા કવિને અહીંયા અંક પૂરો કરવા માટે કેટલું નાનકડું રીઝન લીધું કે વસંત સેના આવી, આપણે તો એક જ વાક્ય કહીએ કે વસંત સેના દાગીના મૂકીને ગઈ, પૂરી થઈ ગઈ વાત. કે છે કે ના, એમ નહીં, દોડતી દોડતી પેલા પાછળ પડ્યા છે તો અંદર આવી સંતાવા માટે. સંતાઈને એકલી રહી હોત તો વાંધો નહોતો. વળી પાછું કહે છે કે ના, આ મારા ઓર્નામેન્ટ્સ કહે છે કે મારે રાત્રે હવે પહેરીને ક્યાંય જવું નથી, અને આ ઓર્નામેન્ટ્સના લીધે જ પેલા રાજકારણીઓ મારી પાછળ પડ્યા છે, એટલે આ દાગીના હું અહીંયા થાપણ તરીકે મૂકીને જઉં છું. પેલો ચારુદત્ત આનાકાની કરે છે એની દરિદ્રતાને કારણે. છતાં પેલી કહે છે કે ના, તારે રાખવા જ પડશે, અને સરસ વાક્ય અહીંયા પૂરું કરે છે. વળી ચારુદત્ત એને આછી ચાંદનીના પ્રકાશમાં એને એના ઘરે મૂકવા જાય છે. ઉગતા ચંદ્રના મનોહર વર્ણનથી અહીંયા અંક એ પૂરો થાય છે. મેં તમને કહ્યું હતું કે પહેલા અંકનો આ છેલ્લો અને બહુ મહત્વનો પ્રસંગ છે. પહેલા અંકનો છેલ્લો અને બહુ મહત્વનો પ્રસંગ છે. વસંત સેનાના આ ઘરેણા કથાવસ્તુના વેગમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વળી પાછા જેમ પેલો વિદૂષક બોલ્યો હતો એમ આ ઘરેણા ચોરી જાય છે. કોણ? પેલો શર્વિલક. શર્વિલક આ ઘરેણા ચોરી જાય છે, અને એ કોને આપે છે? કારણ કે આ વિદૂષક બોલી ગયેલો, વિદૂષક બબડાટીઓ છે, બડબડીઓ છે, એટલે ક્યાંક બોલી ગયો હશે. ત્યાંથી ખબર પડી ગઈ કે ભાઈ વસંત સેનાના ઘરેણા અહીંયા ચારુદત્તને ઘેર, ત્યારે તો કંઈ ગોદરેજની તિજોરીઓ હતી નહીં કે ચારુદત્ત એમાં મૂકી દે અને ચાવી પોતાની પાસે રાખે. વિદૂષકને આપ્યા હતા, એને ક્યાંક મૂક્યો હશે દાબડો. એ દાબડો આખો શર્વિલક ચોરી જાય છે. ચારુદત્તને આનો ખ્યાલ આવે છે કે ભાઈ ઘરેણા ચોરાઈ ગયા છે, એટલે પોતાની પત્નીની એક માળા છે, પોતાની પત્નીની અમૂલ્ય માળા, એ વસંત સેનાને રત્નાવલી નામની માળા, અમૂલ્ય રત્નાવલી એટલે કે રત્નોથી આખી જે બનેલી હોય એનું નામ રત્નાવલી, રત્નના આવરણવાળી. એટલે એવી રત્નાવલી નામની અમૂલ્ય એ ચારુદત્ત વસંત સેનાને મોકલાવે છે. વસંત સેના એ પાછી વાળવાને બહાને, જુઓ એ કહીને ગઈ હતી કે આ ઘરેણા રાખો તો હું કોઈક દિવસ આવીશ પાછી, તો આવી ગઈ. પેલી રત્નાવલી અહીંયા દાગીના ચોરાઈ ગયા છે, એટલે ચારુદત્તે, તમે જુઓ આખું નાટક વેગ પકડે છે હવે, કે પેલો શર્વિલક નામનો હવે ચોર પણ આવી ગયો પાછો, ચોરનું નામે ખબર પડી ગઈ કે શર્વિલક એ ચોરી કરી ગયો છે એવું વિદૂષક કહે છે. હવે વસંત સેના અભિસારિકા બનીને, એટલે શહેરમાં ફરતી સામાન્ય સ્ત્રીની જેમ અભિસારિકા બનીને ચારુદત્તને ઘેર આવે છે. અને ચારુદત્તનો પુત્ર રોસેન, બહુ મોટું મહત્ત્વ છે આનું. અને હવે નાટકના ટાઇટલની ખરી વાત અહીંયા રજૂ થાય છે. એનો રોસેન જે છે મિત્રો, એ રડતો હોય છે. કેમ? કે એ માટીની ગાડી એના પિતાએ એને બનાવી આપી છે. માટીની ગાડી બનાવી આપી છે, અને નાના બાળકોને કેવું હોય કે બાજુવાળાનું છે ને એવું મને જોઈએ છે. એની પાસે ભલે 50 રમકડા હશે, પણ બાજુવાળાનું બાળક જે રમે છે એવું રમકડું મારી પાસે નથી. એક સરખો કલર ને એક સરખી જ સાઇઝ લઈ આવવી પડે. એટલે અહીંયા રોસેન કે જે ચારુદત્તનો પુત્ર છે, બરાબર તમે કનેક્શન સમજવાની કોશિશ કરો મિત્રો, કે રોહસેન જે છે એ
એટલા માટે રડે છે કે બાજુવાળાના વેપારીનો પુત્ર સોનાની ગાડીથી રમે છે. રોશનને પણ સોનાની ગાડી જોઈએ છે. અને એ જ સમયે વસંત સેના આવે છે. પેલા જે ઘરેણા જે છે શર્વિલક ચોરી ગયો હતો. શર્વિલક વસંત સેનાને ચાહે છે એટલે એ ઘરેણા એની વસંત સેનાને આપ્યા. જુઓ, એનું એ જ વળી પાછું ફરીને ત્યાં આવી ગયું. એટલે વસંત સેનાએ એના બધા જ ઘરેણા એ રોશનની માટીની ગાડીમાં મૂકી દીધા અને કહે છે કે આનાથી, કારણ કે ચારુદત્ત તો નહોતો લેવાનો, ચારુદત્ત એના આ ઘરેણા લેવાનો નહોતો, એટલે એ કશું જ બોલતી નથી. એનો દીકરો આંગણામાં રમે છે રોશન, અને રોશન માટીની ગાડીથી રમે છે અને રડે છે અને બોલતો જાય છે કે મારે આ માટીની ગાડી નહીં, મને સોનાની ગાડી અપાવો. આ શબ્દો વસંત સેના સાંભળી જાય છે. એ જ સમયે વસંત સેનાની એન્ટ્રી થાય છે. જુઓ, આખો દ્રશ્ય કેવો બરાબર પકડ લાવ્યા છે શુદ્રક અહીંયા. અને પહેલા જ અંકથી નાટક વેગ પકડતું હોય એવું બહુ ઓછા નાટકોમાં બને. નાટક ઘણું લાંબુ છે, પણ પહેલા જ અંકથી એ શ્રોતાઓને પકડી રાખે છે. અને વસંત સેના જે પોતાના બધા જ ઘરેણા એ રોશનની માટીની ગાડીમાં મૂકી દે છે. અને એ જ છે આપણું ટાઇટલ, મૃચ્છકટિકમ, માટીની ગાડી. તો આ દાબડો વળી પાછી વાત આગળ વધે છે, ગાડીમાં ભરી આપે છે કે તું તારે સોનાની ગાડી બનાવી દેજે, અને સાંત્વના આપે છે. ને બાળકને તો શું, તરત રડતું બંધ થઈ જાય છે. એ કશું સમજતો નથી. એના પિતા કશી ના પાડે આ ઘરેણા ચારુદત્તના કહેવાથી પાછા આપવા જતાં વિદૂષકના બગલમાંથી દાબડો પડી જાય છે અને એના ચારુદત્તને માથે ઓઢાડવામાં આવેલો અપરાધનો એક મુખ્ય પુરાવો બની રહે છે. ઘરેણા અને એનો ન્યાસ, ઘરેણા તો અને વળી પાછો એનો ન્યાસ, એટલે કે એ થાપણ, એ કથા વસ્તુને આગળ ધપાવવા માટે. વળી આ કથા બહુ સંઘર્ષવાળી છે. ચીલાચાલુ કથાની જેમ તમે કોઈ મૂવી જોવા ગયા હોય ને ફટ આગળ વધે એવી સંઘર્ષવાળી કથા છે. એટલે કે આ સંઘર્ષવાળી કથા અને વળી નાટકીય પરિસ્થિતિઓ, એક પછી એક નાટકીય પરિસ્થિતિ, એક પેરેલલ એક નાટક જાય છે ને પાછળ આખું એક રાજકારણ પણ, પેરેલલ બે સ્ટોરી અહીંયા ચાલી રહી છે. તો કહે છે કે એવી રીતે નાટકીય પરિસ્થિતિઓને સુલઝાવવામાં આ ઘરેણા અને એના અલંકારોનો ન્યાસ, એટલે કે થાપણ અને વસંત સેનાના ઘરેણા, એ બંને બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એને રોશનને જે રીતે આપ્યા ઘરેણા, ટૂંકમાં મોટા ભાગના દ્રશ્યો અહીંયા પૂરા થાય છે. પણ આ અલંકાર ન્યાસ પ્રસંગનું નાટકીય દ્રષ્ટિએ બહુ મોટું મહત્વ છે. નાટકીય અને આ જ ઘરેણા ન્યાસ પ્રસંગ એ નાટકમાં ઘણો વેગ આપે છે અને એટલે જ આ અંકનું શીર્ષક એ યથાર્થ છે. શીર્ષકની જે વાત છે એ આખી અલંકાર ન્યાસ પ્રસંગ ઉપરથી જ નક્કી થઈ હોય એવું લાગે છે. એટલે અહીંયા શીર્ષક સાચા અર્થમાં યોગ્ય જ ઠર્યું છે. અને અહીંયા આપણે આ પ્રશ્ન, અલંકાર ન્યાસ નામની શોર્ટ નોટ પણ આવે છે, કેટલીક વાર જનરલ ક્વેશ્ચનમાં પણ આવી શકે, મોટે ભાગે શોર્ટ નોટમાં આવતું હોય છે. તો એને આપણે બહુ ડિટેલમાં લખવાની. કેટલાક મિત્રો ઉપર છલી વાતો લખીને વાત પૂરી કરે છે. હવે આપણે પહેલો અંક મિત્રો અહીંયા પૂરો થાય છે. મેં તમને કહ્યું હતું એમ 5 અંક આપણે ભણવાના છે. પહેલા અંકની 4 શોર્ટ નોટ આપણે અહીંયા પૂરી કરી છે. મૃચ્છકટિક શીર્ષક સમજાવવું એ ટેક્સ્ટની તો ખરી જ, એ ઉપરાંત અહીંયા આટલી પૂરી કરી છે. બીજો અંકમાં શરૂઆતથી જ અંક ચાલુ થાય ત્યાં પહેલાં જુગારીઓ ઝઘડમ ઝઘડી કરે છે પૈસા માટે, અને અંક શરૂ થતાની સાથે જ, કારણ કે તમને બધાને પકડી રાખવાના છે, પ્રેક્ષકોને, શ્રોતાઓને પકડી રાખવાના છે નાટક પૂરું થાય ત્યાં સુધી. એટલે અહીંયા એક કોલાહલવાળું દ્રશ્ય એ બીજા અંકથી ચાલુ થાય છે. આવતા લેક્ચરમાં આપણે બીજો અંક ચાલુ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.